છોકરી જોવાની વસ્તુ નથી, ઓળખવાની વસ્તુ છે. દીકરીને જાણીને પરણાવો, જોઈને પરણાવો છો. મા બાપે ટિકિટ રાખવી જોઈએ 10-10 રૂપિયાની, જોવા આવતા હોય તો. દીકરીને ઓળખીને લઈ જાય. અને મા બાપ બી એને બ્યુટી પાર્લર મોકલે ને આ કરે ને સારામાં સારું પંજાબી પહેરજે ને ફેશિયલ કરાવ ને રોજ ફેશિયલ કરાવીને રહેવાની છે. જેવી છે તેવી સ્વીકારે, એનું નામ પ્રેમ. આ બધી કાજોલ ને ઐશ્વર્યા રાય ને આપણે જોઈએ છે, એના પર તો કેટલું મેકઅપ મેને કામ કર્યું છે. એના ડ્રેસ મનીષ મલ્હોત્રાએ કર્યા છે. એની પર કેમેરો ફરે છે ત્યારે આવી રૂપાળી લાગે છે લાઇટો કરીને. અજય દેવગને કે અભિષેકે તો એને સવારે ઉલી ઉતારતી જોવાની છે લક કરીને. એવી ગમે છે તો પ્રેમ છે, બાકી આકર્ષણ છે. જોવાથી થાય ને એને તો આકર્ષણ કહેવાય, જાણવાથી થાય એને પ્રેમ કહેવાય. અને આ વાત આપણી દીકરીઓને આપણે પણ શીખવવાની છે. મમ્મીઓ બધી એમ કે તને ખબર નથી દુનિયા કેટલી ખરાબ છે, કોલેજમાં ના મોકલે, આમ ના કરે, ભણાવે નહીં. ખરેખર સત્ય એ છે કે દીકરીને તૈયાર કરીને કોલેજમાં મોકલો. ગલીન નાકે 25 ઊભા રહેતા હોય પણ એની સામે ના જુએ એવી તૈયાર કરો ને. કોઈ એની પાછળ પાછળ આવતું હોય રાતે તો ઊભી રહે આપણી દીકરી, ચલ ઘેર આવું જ, પપ્પાને મળવું જ, લેતી જવું તને. ખાલી ખાલી પાછળ શું કામ આવે છે, જોડે જોડે ચાલ વાતો કરતા જઈએ. આપણે બધા ક્યાંક કશેક ભીતરથી બહુ ડરેલા છીએ અને આપણને બધાને એવું લાગે છે કે આ ભય આપણા સંતાનમાં ટ્રાન્સફર કરી દઈએ. આપણે તો શૂરવીર છીએ, આપણે કોનાથી ડરીએ ને શું કામ ડરીએ? આપણી દીકરી એટલી શૂરવીર હોય કે કાલી દુર્ગાનો અવતાર થાય. કોક ને કોક છેડતું હોય તો આપણી દીકરી ત્યાં જઈને ઊભી રહે. શું છે ભાઈ? એને બદલે આપણી દીકરીઓને આપણે દબાવીએ, આપણી દીકરીઓને આપણે કંટ્રોલ કરીએ, આપણી દીકરીઓને આપણે એવું શીખવીએ કે નહીં બોલવાનું, ચૂપચાપ આવી જવાનું. શું કામ નહીં બોલવાનું? હિંમત રાખવાની. આવતીકાલે સવારે જો એને સમાજમાં કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આપણી દીકરીઓને એવી તૈયાર કરીએ કે લોકો દાખલો આપે કે વાહ, આમની દીકરી જોઈ તમે. એ બહુ મહત્વની વાત છે. અને એવી દીકરી જ્યારે પરણીને કોઈને ઘેર જાય છે, રાવણ દીવો એક્સચેન્જ કરે છે. ખબર છે કોઈને વિધિમાં? એક માં બીજી માને રાવણ દીવો આપે જ્યારે લગ્નની વિધિ થાય ત્યારે. એ કેમ આપે છે ખબર છે કોઈને? મારા ઘરનો દીવો હવે તારે ઘેર આવે છે અને તારા ઘરનો દીવો હું લઈ જાઉં છું. આપણે અજવાળું વહેંચીએ છીએ. આ ભાવના સાથે રાવણ દીવો એક્સચેન્જ કરવામાં આવે છે. આ કોઈ એક વિધિ માત્ર નથી, એની પાછળ રહેલી ભાવના બહુ ખૂબસૂરત છે, બહુ સુંદર ભાવના છે એની પાછળ. તમે વિચાર કરો કે વહુ ઘરમાં આવે એની સાથે અનાજના લોટાને ધક્કો મારે. કેમ મારે? કારણ કે હવે પુત્રવધુ ઘરમાં દાખલ થાય છે, ધન ધાન્ય કાયમ માટે ઘરમાં આવી જ રીતે ઢોળાયેલા, ફેલાયેલા, વિખરાયેલા રહે. કોકની દીકરી આપણે ઘેર આવી છે, ગૃહલક્ષ્મી શબ્દ વાપરે છે. ઘરની લક્ષ્મી છે. એની સાથે આપણે ખરાબ રીતે વર્તીએ તો ઈશ્વરની લક્ષ્મી નારાજ જ થાય, એમાં બીજું કંઈ થાય જ નહીં. જે દીકરીને આપણે લઈ આવ્યા છીએ એને આપણે પુત્રવધુ કહીએ છીએ. પુત્રથી વધુ છે તે. પુત્રવધુ શબ્દનો અર્થ શું છે? પુત્રવધુ શબ્દનો અર્થ છે જે પુત્ર કરતા પણ વધુ છે તે, જે પુત્રથી પણ વાલી છે તે, જે પુત્રથી પણ વધુ મને કામ લાગવાની છે, મને સ્નેહ કરે છે તે પુત્રવધુ. ગૃહલક્ષ્મી, આવા સુંદર શબ્દો આપણને સંસ્કૃતે આપ્યા છે. આ શબ્દો આપણે જાણતા નથી અથવા જાણીએ છીએ તો વાપરતા નથી. મને ક્યારેય કોઈની બી દીકરી પગે લાગે કે કોઈની બી પુત્રવધુ પગે લાગે, હું હંમેશા રોકું કે લક્ષ્મીને પગમાં ન નમાવાય. પૈસા કેવા આમ આમ કરીને લઈ લઈએ છે, આ જીવતા જાગતા પૈસા છે, ન નમાવો. દીકરીને દબાવી દેવાથી, દીકરીને કે પુત્રવધુને અમુક રીતે નમાવી દેવાથી જો આપણું કંઈ સારું થાય છે એમાં આપણે માનતા હોઈએ તો એ ભૂલી જજો. હું હંમેશા એવું માનું કે વસ્ત્રની અંદર મોડર્નાઇઝેશન નથી. હમણાં જ અમે પાછળ બેઠા હતા અને બેન મને કહેતા હતા કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફેર છે. હા, હું એવું બહુ દ્રઢપણે માનું છું. સાડી પહેરવાથી તમે જૂના પુરાણા વિચારોના છો એવું નથી, અને જીન્સ પહેરવાથી તમે બહુ મોડર્ન છો એવું પણ નથી. દીકરી 16, 17, 18 વર્ષની થાય એટલે પિતાએ એને બેંકમાં જતા શીખવવું જોઈએ, સ્લીપ ભરતા શીખવવું જોઈએ, પાસબુક અપડેટ કરતા શીખવવું જોઈએ, મેડિક્લેમની પોલિસી ક્યાં મૂકી છે અને એનો નંબર શું છે, એનો નંબર ક્યાં લખેલો હોય એ શીખવવું જોઈએ.
LICની કેટલી પોલિસી છે ને છે તો કઈ છે, ક્યાં છે, એ શીખવવું જોઈએ. આ બધી પ્રવૃત્તિ આપણે આપણા સંતાનોને, આપણી દીકરીઓને, આપણી પત્નીઓને શીખવતા નથી. બધાને એમ થાય બૈરાન શું શીખવવાનું, બૈરાન શું કામ. ખરેખર જે દિવસે પતિને તકલીફ થાય કે હાર્ટ એટેક આવે કે બ્લડ પ્રેશર વધી જાય, એ દિવસે જો એને હોસ્પિટલમાં લઈ જવાનો થાય તો ખરેખર પત્ની સિવાય આસપાસ કોઈ નહીં હોય સાહેબ. એને જ શીખવો સૌથી પહેલું. પારકાને તો પછી શીખવજો. સૌથી પહેલું એને શીખવો કે આ મેડિક્લેમની પોલિસી, એનો નંબર અહીંયા લખ્યો છે, આ કેશલેસ છે, કોઈ દિવસ જરૂર પડે તો આટલી હોસ્પિટલ નજીકમાં છે, એ કેશલેસ પોલિસીને ટ્રીટ કરે છે, તું મને લઈ જજે. આપણે ન ઈચ્છીએ કે કોઈને તકલીફ પડે, પણ પડે તો એને માટે તૈયારી તો રાખવી પડે. હું એવું માનું છું કે શૌર્ય અહીંયા આવે છે. ખાલી કોઈને દબાવી દેવાથી, કોઈને મારવાથી, કોઈની ઉપર દાદાગીરી કરવાથી જો આપણે શૂરવીર પુરવાર થતા હોઈએ તો એ શૂરવીરતા નથી, એ વધારે નિર્બળતા છે.